બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ. આજે છે આપણું બ્લોગ ડે 111. આજ સવારમાં આવી ગયા છે અમે નીલભાઈને રૂમની આગળ. અહીં તડકો આવે છે, મસ્ત તડકો. નીલભાઈની રૂમમાં નીલભાઈ શું કરે જોઈએ. સૂતા છે નીલભાઈ. તો ગાઈસ એક્ઝામ પતાવીને આવી ગયા છે, અમે બેહી ગયા છે. આ બધી પબ્લિક બેરી છે. દેખો આર્યન, આર્યન આ બધું જ લખવાનું હોય. 4 લાસ્ટ ટાઈમ કેટલા હતા? લાસ્ટ ટાઈમ હશે 2 માર્ક્સ જેવા. બસ એવું બધા આખા ક્લાસ ને તારા બે હતા. તારા સિવાય કેટલી લોકો ગઈ હવે બેઠા માં ભાઈબંધો જોડે. આ ભાઈ હવે મજા આવશે. મસ્ત રોસ્ટિંગ પર રોસ્ટિંગ ચાલુ થશે. ગેટિંગ થી ડાયરેક્ટ અમે આવ્યા અહીં સુમનદીપના ગ્રાઉન્ડ પર રેડિયોલોજી વાળાની મેચ ચાલી હતી, તો મેચ જોતા હતા. પછી અમે આવ્યા હતા બેડમિન્ટન કોર્ટ પર. ત્યાં બધા રેડિયોલોજી વાળા રમે છે. અહીંયા અમારી પ્રેક્ટિસ ચાલી છે. બધી જ ટાઈપની પ્રેક્ટિસ કરી લેવાની છે. હવે થાકી ગયો બહુ. આ સાહિલભાઈ હવે બોલિંગની બી કરાવવાના છે. મળીએ. તો ગાઈસ અમે થાકી ગયા હતા ક્રિકેટનો પીરિયડ. બહુ બધી પ્રેક્ટિસ કરી અમે 2-3 કલાક પાણી પીવા માટે. આ રહી અમારી એડમી ઓફિસ. અમારા શ્વેતભાઈ બી અમારા હાથે છે. હું કેવું શ્વેતભાઈ બહુ થાકી ગયા હે? બહુ ખતરનાક રીતે થાકી ગયા છે. બહુ ખતરનાક પ્રેક્ટિસ કરી છે અમે. હવે જોઈએ બીજી પ્રેક્ટિસ હજી બાકી છે, કરવા જઈશું. પ્રેક્ટિસ કરીને બહુ ભૂખ લાગી તો અમે આવી ગયા સાહિલભાઈ અને આયુષભાઈ જોડે બજરંગમાં. ત્યાં આપણા નીલભાઈ બેઠા છે અને અમે અહીંયા આઈ સાઈડ બેઠા છે બજરંગમાં. બંનેનું 50 પૂરું થઈ ગયું ભાઈ. વાઘ અહીંયા મેચ જોઈ રહ્યા છીએ. માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.